કેમ છે બાળકો? મજામાં? પરિવર્ત શ્રેણિક, સમિત, વિસમિત, પછી સમિતનું સૂત્ર a પ્લસ a ડેશ, વિસમિતનું a માઇનસ a ડેશ, અને પરિવર્તના ગુણધર્મો. આટલું આવડી ગયું તમને હવે. તો હવે આજે આપણે શરૂ કરીશું 3.3ના 10મા દાખલાથી. એમાં 4 દાખલા છે. હેડિંગ છે એક સમિત અને એક વિસમિત શ્રેણિકના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. ટૂંકમાં આ જે રકમમાં શ્રેણિક આપેલો છે એને એક સમિત અને એક વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવવો છે આપણે. એટલા એ પરથી મારે પહેલાં તો એ ડેશ શોધી લેવાનું. એ ડેશ એટલે આ એનો પરિવર્ત શ્રેણિક. આ પહેલી હાર એનો પહેલો સ્તંભ, બીજી હાર એનો બીજો સ્તંભ. યાદ છે ને ભાઈ? હારનું સ્તંભમાં રૂપાંતર એટલે પરિવર્ત શ્રેણિક. તો આવી ગયો પરિવર્ત શ્રેણિક. હવે એક શ્રેણિક પી નામ આપું, એ પ્લસ એ ડેશ લઉં. યાદ કરજો, એ પ્લસ એ ડેશ હંમેશા શું આવે? સમિત આવે. બરાબર છે? પણ અહીંયા હું એ પ્લસ એ ડેશ ભાગ્યા 2 લઈશ. શા માટે પછી કહું તમને. આટલી તો ખબર છે કે એ પ્લસ એ ડેશ લાવ એટલે સમિત આવે. ટૂંકમાં પી સમિત શ્રેણિક છે. હું સમિત શ્રેણિક શોધું છું. તો જુઓ, 1/2 એ 3 1 5 ઓછા 1 પ્લસ એ ડેશ 3 5 1 ઓછા 1. ઓકે, સરવાળો કરી દો. 3 ને 3 6, 5 ને 1 6, 5 ને 1 6 ઓછા 1 ઓછા 1 ઓછા 2. અને આને 2 થી ભાગી દો. 3 3 3 ઓછા 1. આ પહેલો પી. આ પી છે એ સમિત શ્રેણિક છે. એટલે પહેલાં મેં એક સમિત શ્રેણિક શોધ્યો પી. હવે હું ક્યુ શોધીશ. બીજું નામ આપું ક્યુ. વિસમિત. વિસમિત એટલે તમને સૂત્ર ખબર છે, એ માઇનસ એ ડેશ કરવું એટલે વિસમિત આવે. પણ અહીંયા હું એને 1/2થી ભાગી દઈશ. હવે હું તમને કારણ બતાવી દઉં કે શા માટે 1/2થી ભાગું છું. જુઓ, સમિતનું સૂત્ર એ પ્લસ એ ડેશ, વિસમિતનું સૂત્ર એ માઇનસ એ ડેશ છે. તો આ 1/2 જે છે એ આ દાખલાની અનુકૂળતા માટે લીધા છે. કારણ એક સમિત એક વિસમિતના સરવાળા સ્વરૂપે દર્શાવો છે. ટૂંકમાં આને એ નામ આપ્યું, સમિતને પી આપ્યું, વિસમિતને ક્યુ નામ આપું છું. તો મારે એ બરાબર પી પ્લસ ક્યુ થાય એવું બતાવવું છે. તો જુઓ, આ એ પ્લસ એ ડેશ લખું ને આ એ માઇનસ એ ડેશ લખું. ધારો કે આ 1/2 નથી લખતો, ખાલી સૂત્ર લખું છું. હવે પી પ્લસ ક્યુ કરું તો એ પ્લસ એ 2a પ્લસ એ ડેશ માઇનસ એ ડેશ ઉડી ગયા. તો પી પ્લસ ક્યુ બરાબર 2a આવ્યું ભાઈ, એ ના આવ્યું. તો એમાંથી 2નું પક્ષાંતર કરી દીધું. પી પ્લસ ક્યુ બરાબર 2a. તો એ બરાબર શું થાય? 1/2 પી વત્તા 1/2 ક્યુ. એટલે હું આ 1/2 લઉં છું. હવે સરવાળો કરો 1/2 લઈને. જો આ 2 લસા, એ પ્લસ એ 2a, આ પ્લસ માઇનસ ઉડી ગયા. 2a ભાગ્યા 2 એટલે એ. તો પી પ્લસ ક્યુ બરાબર શું આવી ગયું? એ. અત્યારે આપણે પી પ્લસ ક્યુ બરાબર એ બતાવવું છે એટલે આ 1/2 લઉં છું. સૂત્રમાં 1/2 નથી. સૂત્ર ખાલી એટલું જ છે, એ પ્લસ એ ડેશ, એ માઇનસ એ ડેશ, સમિત વિસમિત. ક્લિયર? 1/2 શા માટે લીધા? હવે ક્યુ શોધી લે. દાખલો સહેલો જ છે. એ 3 1 5 ઓછા 1 માઇનસ એ ડેશ 3 5 1 ઓછા 1. જુઓ જોઈએ, બાદ બાકી કરી દો. 3 ઓછા 3, 1 ઓછા 5, 5 ઓછા 1, ઓછા 1 ઓછા ઓછા વત્તા 1 અને 2 થી ભાગી દો. 0 ઓછા 2 2 0. આવી ગયો ક્યુ. તમને ખ્યાલ જ છે કે આ ક્યુ શું છે? વિસમિત શ્રેણિક છે.
ઓકે, હવે પી પ્લસ ક્યુ કરું, જુઓ જો પી 3 3 3 ઓછા 1 પ્લસ ક્યુ 0 ઓછા 2 2 0. જોજો 3 વત્તા 0 3 વત્તા ઓછા 2 3 વત્તા 2 ઓછા 1 વત્તા 0. આ પી પ્લસ ક્યુ જુઓ જોઈએ છે, આવી ગયો. તો આને કહેવાય કે આપેલ શ્રેણિકને એક સમિત અને એક વિસમિતના સરવાળા તરીકે અભિવ્યક્ત કરો. ટૂંકમાં એક શ્રેણિક આપેલો હોય, એકવાર રીત ફરીથી કહી દઉં. દાખલો સાવ સહેલો છે, આમ તમને લાગશે એમ કે આ શું છે ભાઈ, તો રીત કહી દઉં. કાંઈક શ્રેણિક એ આપ્યો છે, મૂળ વસ્તુ એના પરથી તમારે એક સમિત ને એક વિસમિત શોધવાનો છે. તો સમિતનું સૂત્ર એ પ્લસ એ ડેશ, વિસમિતનું એ માઇનસ એ ડેશ. એકને કહી દીધો પી, બીજાને કહી દીધો ક્યુ. આ પી સમિત, ક્યુ વિસમિત આવશે. પણ આનો સરવાળો એ થવો જોઈએ, તો એમનેમ સરવાળો કરું તો 2a થાય. તો એ કરવું હોય તો કે 2થી ભાગી દો, એટલે અહીંયા 1/2 લઈ લીધા. ટૂંકમાં સમિત માટે એ પ્લસ એ ડેશ બાય 2, વિસમિત માટે એ માઇનસ એ ડેશ બાય 2 લઈ લ્યો. એટલે પી અને ક્યુ બે એક સમિત ને એક વિસમિત શ્રેણિક મળી ગયું. છેલ્લે તને સરવાળો બતાવો એટલે એ જ આવે ને ભાઈ. કીધું છે કે એના સ્વરૂપે અભિવ્યક્ત કરો તો આવે જ. ઓકે, હજી એક આવો ગણાવું છું, કરી દો. હવે જુઓ, આ 10મા દાખલામાંથી ત્રીજો, રીત એની એ છે. આ 3/3 શ્રેણિક છે, પેલો 2/2 હતો, બાકી કંઈ ફેર નથી. તો પહેલું એ ડેશ શોધી લો. ફરી હારનું સ્તંભમાં રૂપાંતર. આ પહેલી હાર, એનો પહેલો સ્તંભ, બીજી હાર એનો બીજો સ્તંભ, ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ. હવે આ તો આવડે. હવે તમને ખ્યાલ આવી ગયો શું લઈશું. પી 1/2 એ પ્લસ એ ડેશ લેવાનું, 1/2 એ 3 ઓછા 2 ઓછા 4, 3 ઓછા 2 ઓછા 5 ઓછા 1 1 2 પ્લસ એ ડેશ 3 3 ઓછા 1 ઓછા 2 ઓછા 2 1 ઓછા 4 ઓછા 5 2. થઈ ગયું. જુઓ જો 1/2 સરવાળો તો આવડે ને. 3 ને 3 6, ઓછા 2 વત્તા 3 ઓછા 4 વત્તા ઓછા 1, 3 ઓછા 2 ઓછા 2 ઓછા 2 ઓછા 5 વત્તા 1 ઓછા 1 ઓછા 4 1 ઓછા 5 2 વત્તા 2. અને આને ભાગી દઈએ 2થી, અહીંયા નીચે જ ભાગી દઈએ. 3 1/2 આ કાઢી નાખું છું. હાલો, આ -5/2, આ 1/2 ઓછા 2 ઓછા 2, આ -5/2 ઓછા 2 વત્તા 2. આવી ગયો પી. પી એ અહીંયા બાજુમાં લખી દઉં છું, તમે નીચે લખજો. સમિત શ્રેણિક છે. ઓકે, હવે તો રીત તો ખ્યાલ આવી ગયો કે પી એ પ્લસ એ ડેશ બાય 2, ટૂંકમાં 1/2 એ પ્લસ એ ડેશ એટલે સમિત. ક્યુ 1/2 એ માઇનસ એ ડેશ એટલે આ વિસમિત મળી જાય. શોધીએ 1/2. ફરી એ માઇનસ એ ડેશ લખવું છે. એ 3 ઓછા 2 4 ઓછા 4, 3 ઓછા 2 ઓછા 5 ઓછા 1 1 2
પ્લસ નીચે લખું ને એ ડેશ, સોરી પ્લસ નહીં, આગળ શું છે માઇનસ એ ડેશ, 3 3 1 ઓછા 1 ઓછા 2 ઓછા 2 1 ઓછા 4 ઓછા 5 2. ઓકે, તો ક્યુ 1/2 બાદ બાકી કરીએ. 3 ઓછા 3 થોડીક છે સહેલું જ ભાઈ, સ્પીડ ઓછી રાખજો નહીં તો નાની ભૂલ આવી જાય કારણ વગર, મારે ઘણીવાર આવે છે. ઓછા 2 ઓછા 3 ઓછા 4 ઓછા ઓછા વત્તા 1 ઓછા 4 વત્તા 1 એટલે ઓછા 3. આ 3 વત્તા 2, હવે સીધું ઓછા ઓછા વત્તા બોલું છું, 3 ને 2 5, ઓછા 2 ઓછા ઓછા વત્તા 2 0, ઓછા 5 ઓછા 1 ઓછા 1 વત્તા 4 1 વત્તા 5 2 ઓછા 2 0. બાકી તો 2 થી 0 આ કાઢી નાખો. -5/2 -3/2 5/2 0 -3, 2 થી ભાગી દે 3/2 3 0. ક્યુ એ વિસમિત શ્રેણિક છે. તો પહેલાં પી અને ક્યુ શોધી લેવાના. આટલી રીત તો ખબર પડી ગઈ. 1/2 એ પ્લસ એ ડેશ પી સમિત, 1/2 એ માઇનસ એ ડેશ ક્યુ વિસમિત. હવે બેનો સરવાળો એ થાય એવું બતાવવું છે. જો આ 3/3 છે એટલે થોડીક લંબાઈ વધુ દેખાય. દાખલો સહેલો જ છે પણ સાંભળજો બરાબર. 3 માર્કમાં આ રીતનો દાખલો એટલે આ રકમનો હોય, આંકડા ગમે તે લખાય અહીંયા સભ્યો. આ દાખલો એટલે આ રીતનો દાખલો પૂછાય છે. ટૂંકમાં આ જે 3/3 વાળો દાખલો છે એ પૂછી શકાય એવી રકમ છે. હજુ આપણે અડધો જ થયો છે ભાઈ, એટલે પહેલાં કહી દીધું. હવે આ બેનો સરવાળો એ બતાવો છે તો આ થોડુંક જવા દઉં છું ભાઈ. અહીંયા થોડીક જગ્યા કરું છું. આ એ ડેશની હવે જરૂર નહીં. જોજો હવે પી પ્લસ ક્યુ. જુઓ પી, આ મને ટેવ છે ને ખોટી છે. પહેલાં શ્રેણિક લખાય. જુઓ 3 1/2 -5/2 1/2 ઓછા 2 ઓછા 2 -5/2 ઓછા 2 2. આ પી, આ ક્યુ છે, આ જવા દઉં છું, પ્લસ ક્યુ. જો ફરી પાછો પહેલાં શ્રેણિક થઈ ગયો. 0 -5/2 -3/2 5/2 0 -3 3/2 3 0. આ ક્યુ. હવે આની જરૂર નહીં. ઓકે, હવે આ બેનો સરવાળો કરી દઈ. જુઓ 3 વત્તા 0 3 1/2 ઓછા 5/2. જુઓ 2 લસા 1 ઓછા 5 ઓછા 4 ભાગ્યા 2. બહુ સ્ટેપ કેટલાક લખશો, આટલો મોટો દાખલો છે 3 માર્કમાં. પછી 2 લસા ઓછા 5 ઓછા 3 ઓછા 8 ભાગ્યા 2 ઓછા 4. ઓકે, જોઈ લો આ 3 ઘટક આવી ગયા. આમ તો એ જ આવે, લખી નાખો તો ચાલે, પણ ભૂલ હોય તો ખબર ના પડે. પછી એ લખી નાખું તો એટલે બતાવું છું. 1/2 વત્તા 5/2 3 ઓછા 2 વત્તા 0 ઓછા 2 ઓછા 3. જોજો બીજો સ્તંભ છે આવી ગયો એ. ત્રીજો 2 લસા 3 ઓછા 5 ઓછા 2 ભાગ્યા 2 ઓછા 1 3 ઓછા 2 1 2 વત્તા 0 2. જુઓ આ ત્રીજો સ્તંભ આવી ગયો. તો આ થઈ ગયો એ.
તો આ એને એક સમિત એક વિસમિતના સરવાળા સ્વરૂપે બતાવી દીધો. તો જુઓ દાખલા નંબર 10માંથી એક 2/2 એક 3/3 બે દાખલા લઈ લીધા. હવે બીજા બે આવા જ છે, એક 2/2 ને એક 3/3. તો રીત તો સહેલી જ છે, ખાલી સાદુરૂપ આપવાનું છે. અને આમે પેપરમાં સાદુરૂપ તમારે જ આપવાનું છે ને, હું થોડો આપી દઈશ. એટલે પ્રેક્ટિસ તો તમારે કરવી જ પડશે. અને આ પૂછાય એવો છે, ફરી કહી દીધું 3 માર્કમાં. ઓકે, તો એ રીતે સરસ પ્રેક્ટિસ કરી દેજો. બીજા બે છે તમે ગણત નાખજો. હવે જુઓ 11મો દાખલો. એ MCQ છે. એ અને બી સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક હોય તો AB - BA. 4 ઓપ્શન છે: વિસમિત શ્રેણિક, સમિત, શૂન્ય, એકમ. હવે આમાં શૂન્ય એકમનો તો પ્રશ્ન નથી, એટલે સમિત કે વિસમિત નક્કી કરવાનું થાય. તો જુઓ, સમિત વિસમિત નક્કી કરવું હોય આ MCQમાં છે અત્યારે. તો આપણું સૂત્ર છે AB - BA નો ડેશ. એ નો ડેશ બરાબર એ આવે તો સમિત અને માઇનસ એ આવે તો વિસમિત. ઓકે, તો જુઓ જોઈએ, આનું સાદુરૂપ આપો. આ ડેશ પહેલો તો ગુણધર્મ AB નો ડેશ માઇનસ BA નો ડેશ થાય. વચ્ચે પ્લસ કે માઇનસ હોય તો બેનો ડેશ અલગ અલગ. A નો ડેશ માઇનસ B નો ડેશ, એ સૂત્ર થયું ગુણધર્મ. ફરી એક ગુણધર્મ AB નો ડેશ, તો યાદ કરો B ડેશ A ડેશ. ક્રમ બદલાવો અને બેનો ડેશ. તો અહીંયા ક્રમ બદલાવીને બેનો ડેશ લખો એટલે શું થઈ જાય? થશે. હવે જુઓ, રકમ કે જે A અને B સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક છે. ટૂંકમાં A અને B સમિત શ્રેણિક છે. તો B ડેશ બરાબર B થાય, A ડેશ બરાબર A થાય. એ મૂકી દીધા. A ડેશ બરાબર A, B ડેશ બરાબર B. શા માટે? સમિત છે એટલે રકમમાં કીધું છું. આમાંથી માઇનસ કોમન લઈ લ્યો. જો તો AB ધન થઈ ગયું, BA ઋણ થઈ ગયું. AB - BA જો આ આવી ગયું, જેનો ડેશ લીધો તે જ આવી ગયો. એનો અર્થ AB - BA વિસમિત શ્રેણિક છે. સમિત કે વિસમિત ચેક કરવું એટલે ફિક્સ કે એનો ડેશ લઈ લેવાનો. જો પ્લસ આવે તો સમિત અને એ માઇનસ આવે તો વિસમિત. એટલે આનો ડેશ લઈ લીધો. પહેલો ગુણધર્મ કે બેનો ડેશ અલગ અલગ. બીજો ગુણધર્મ કે આના ડેશનું સૂત્ર B ડેશ A ડેશ. ક્રમ બદલે ડેશ થાય A ડેશ B ડેશ. હવે કીધું છે A અને B સમિત છે, તો A ડેશ બરાબર A થાય ને B ડેશ બરાબર B થાય. એટલે આ B ડેશ B અને A ડેશ એ મૂકી દીધો. આથી માઇનસ કોમન લીધો એટલે આ પાછું આવી ગયું. તો આગળ માઇનસ આવ્યો એનો અર્થ વિસમિત છે. જો એમને સીધું જ આવી ગયું તો સમિત પ્લસ આવ્યો હતો. હવે આ જ વસ્તુ બતાવી દો એટલે બીજી વાર ગણવું નહીં. એકને એક દાખલો બે વાર ના ગણાય. સ્વાધ્યાય 3નો ચોથો દાખલો છે. ક્યાં છે? સ્વાધ્યાય 3 દાખલા નંબર 4. એમાં કીધું છે કે આ વિસમિત છે એમ સાબિત કરો. આ જ વસ્તુ છે એટલે એ તમે કરી દેજો એટલે થઈ ગયો આમાં ટૂંકમાં. હવે જુઓ 12મો દાખલો. આ પણ અત્યારે MCQ છે. MCQ જ છે. એમાં એક શ્રેણિક A આપ્યો છે. કોસ આલ્ફા સાઇન આલ્ફા માઇનસ સાઇન આલ્ફા કોસ આલ્ફા. અને બીજું આપ્યું છે A પ્લસ A ડેશ બરાબર I. તો આપણે આલ્ફા શોધવો છે. 4 ઓપ્શન તો એ જ MCQ એટલે. તો અહીંયાથી શરૂ કરવાનું. A પ્લસ A ડેશ બરાબર I. A કોસ સાઇન માઇનસ સાઇન કોસ પ્લસ A ડેશ એટલે હારનું સ્તંભમાં રૂપાંતર. આ પહેલી હારનો પહેલો સ્તંભ. થઈ ગયું. અને બરાબર I. તો I તો તમને ખબર જ છે એકમ શ્રેણિક. આ બે 2/2 છે તો એ બે 2/2 મૂકો. અગ્રવિકર્ણ 1, બાકીના 0. સરવાળો કરી દો. કોસ વત્તા કોસ.
હવે ટૂંકમાં પતાવું ભાઈ, MCQ છે. ચારે ચાર ઘટકનો સરવાળો ક્યાં કરવાની જરૂર છે? જો આ 0 બતાવશે અને આ 2 cos બતાવશે, તો પહેલો ઘટક cos વત્તા cos 2 cos સામે પહેલા ઘટક સાથે સરખાવવાનો છે 1. તો cos આલ્ફા બરાબર શું થઈ ગયું? 1/2. કોસનું મૂલ્ય 1/2 ક્યાં ખૂણા માટે? 60. આલ્ફા શોધો તો આવી ગયા આલ્ફા π/3. હવે અત્યારે તો મેં આટલું લખ્યું તમને સમજાવવા માટે પહેલી વાર. હવે આ દાખલો પેપરમાં હું MCQ તરીકે સોલ્વ કરતો હોઉં તો તમે જુઓ, એ કયો કે એ ડેશ કયો, બેનો પહેલો ઘટક તો સરખો જ હોય ભાઈ, એ તો બદલાય જ નહીં. તો આના પરથી મને ખબર હોય કે a + a ડેશ બરાબર i, તો પહેલો ઘટક તો આ જ હોય, cos વત્તા cos. હું સીધું લખી નાખું 2 cos. સામે i છે, આઈનો પહેલો ઘટક 1. સીધું આ સ્ટેપ આવે. પછી તો ખબર પડે cos આલ્ફા 1/2 ને આલ્ફા π/3. એક જ સ્ટેપ રફકામનું લખવું અને MCQ થઈ જાય. ખ્યાલ આવે છે? જરૂર જેટલું લખવાનું. આવડી ગયું ને? સરસ MCQ પૂછવા લાયક. ઓકે, તો અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.3 પૂરું થાય છે. હવે આ રીતના દાખલા સ્વાધ્યાય 3માં છે, ત્યાંથી ગણીશું. કરી દો. હવે જુઓ, સ્વાધ્યાય 3નો 5મો દાખલો. રકમ વાંચો. એ સમમિત અથવા વિસમિત શ્રેણિક હોય તદનુસાર સાબિત કરો કે b' ab સમિત અથવા વિસમિત છે. આનો અર્થ, એ સમિત હોય તો આ સમિત, એ વિસમિત હોય તો આ વિસમિત. આવું સાબિત કરવું છે. તો જુઓ, પહેલું b' a b. પહેલાં તો આનો ડેશ લઈ લેવાનો અને સાદુરૂપ આપીએ. આ બે ભેગા રાખીશ, આ અલગ, અને સૂત્ર મૂકવું a b નો ડેશ, તો b' a ડેશ. ક્રમ બદલાય અને ડેશ થાય. તો એ પ્રમાણે જુઓ, આ a b નો ડેશ, b ડેશ નો ડેશ. આ બે જોડા રાખ્યા બીજે તરીકે. આ પહેલું ક્રમ બદલો અને બેનો ડેશ કરી દીધો. હવે અહીંયા પાછું સૂત્ર મૂકું, b' a ડેશ. ક્રમ બદલાય અને ડેશ થાય, અને b ડેશ નો ડેશ એટલે ગુણધર્મ છે કે b થાય. બસ આટલો જ દાખલો છે. હવે બે ભાગ પડશે. એ સમમિત શ્રેણિક હોય તો એ ડેશ બરાબર એ. સમમિત શ્રેણિક હોય તો એ ડેશ બરાબર એ થાય ને, તેથી b' a b નો ડેશ અહીંયા જ મૂકવાનો છે, b' a b. આ ડેશ બરાબર એ મૂકી દીધો સમિત હોય તો જો આ જ આવી ગયું પાછું. અને તેથી b' a b સમિત શ્રેણિક છે. થઈ ગયું. બીજો ઓપ્શન, એ વિસમિત શ્રેણિક હોય તો એ ડેશ બરાબર શું થાય ભાઈ? માઇનસ એ થાય. તમને આવડે જ છે, સીધું અહીંયા જ. b' a b નો ડેશ, b ડેશ. આ a ડેશ બરાબર માઇનસ એ મૂકીશ, તો આ માઇનસ આગળ લઈ લો. શ્રેણિકના ગુણાકારમાં તો બીજો કંઈ ફેર ના પડે, માઇનસ તો આગળ લઈ શકાય. આ માઇનસ આગળ ના 3 કૌંસમાં. તો જો આનો ડેશ બરાબર એ માઇનસ આવી ગયું. કોનું સૂત્ર આવી ગયું? વિસમિતનું. ઉપર લખ્યું જ છે. અને તેથી b' a b વિસમિત શ્રેણિક છે. બોલો, થઈ ગયું સાબિત. ફરી એકવાર સાંભળો કે આને સમિત અથવા વિસમિત નક્કી કરવું એટલે પહેલાં તો એનો ડેશ લેવાનો. હવે આ બે ભેગા રાખવું તો સૂત્ર મળે a b નો ડેશ, b' a ડેશ. ક્રમ બદલીને ડેશ એટલે આ બે ભેગા રાખ્યા તો આ b ડેશ, પછી આ a ડેશ. એવું થયું સૂત્ર પ્રમાણે. આનું ફરી સૂત્ર b' a ડેશ. હવે તો એક્ઝેક્ટ સૂત્ર જ છે. b ડેશ નો ડેશ એટલે b ગુણધર્મ છે. હવે જુઓ, આ b ડેશ અને b તો એમનામ જ છે, ખાલી આ એની બદલે a ડેશ છે. એટલે આનું જોવાનું છે. એટલે રકમમાં કીધું છે કે એ સમિત હોય તો કે એ ડેશ બરાબર એ થાય, ત્યારે હું અહીંયા એ મૂકી શકું તો આ સમિત આવે. અને બીજું કે જો એ વિસમિત હોય તો હું એ ડેશ બરાબર માઇનસ એ મૂકી શકું, એટલે અહીંયા માઇનસ એ મૂક્યા તો માઇનસ આગળ આવે એટલે આ
વિસમિત થાય. બસ આટલું જ હતું. થઈ ગયો સરસ દાખલો. કરી દો. હવે જુઓ છઠ્ઠો દાખલો. એમાં શ્રેણિક એ આપેલો છે. એના માટે એ ડેશ ઇન્ટુ એ બરાબર આઈ હોય તો એક્સ વાય ઝેડ શોધવાના છે. એક્સ વાય ઝેડ છે એ એમાં છે. જો પહેલાં હું એ લખી દઉં. એ છે 0 x x 2y y માઇનસ વાય z માઇનસ z z. આ એ છે ભાઈ. ઓકે, તો એ ડેશ શું થાય? આ પહેલી હાર એની, એનો પહેલો સ્તંભ. બીજી હાર એનો બીજો સ્તંભ. ત્રીજી હાર એનો ત્રીજો સ્તંભ. થઈ ગયા એ ડેશ. એટલે મેં રકમમાં એ ન લખ્યો કે આ એ બાજુમાં એ ડેશ. અને આઈ તો ખબર જ છે ભાઈ, 1 0 0 0 1 0 0 0 1. અગ્રવિકર્ણ પર એક, બાકી બધા 0. બે શ્રેણિકનો ગુણાકાર આવડે ને ફરી 0 0 x x x સ્ક્વેર x x x સ્ક્વેર. તો x સ્ક્વેર વત્તા x સ્ક્વેર. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ 0 xy માઇનસ xy xy માઇનસ xy. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 માઇનસ xz પ્લસ xz માઇનસ xz. ભાઈ સામે આ બે 0 છે એની સાથે સરખાવાનું છે તો આ તો 0 જ આવે. અહીંયા જેટલા 0 છે ને એ બધે તો 0 આવશે જ. હવે જોઈએ. ઓકે, બીજી હાર પહેલો સ્તંભ 0 xy માઇનસ xy. બીજો સ્તંભ 4y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ y સ્ક્વેર. ત્રીજો સ્તંભ 2yz માઇનસ yz માઇનસ yz. એ તો 0 આવે છે. હવે ત્રીજી વાર પહેલો સ્તંભ 0 માઇનસ xz પ્લસ xz. ત્રીજી વાર બીજો સ્તંભ 2yz માઇનસ yz માઇનસ yz. અને ત્રીજો સ્તંભ z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર પ્લસ z સ્ક્વેર. જોઈ લો, થઈ ગયો ગુણાકાર. ઓકે, તો જો આ તો બધા 0 હોય, અગ્રવિકર્ણ પર જ હોય, બાકી બધા 0 છે. તો સરખાઈ દો. આ x સ્ક્વેર વત્તા x સ્ક્વેર 2x સ્ક્વેર બરાબર 1. બીજું આ 6y વર્ગ બરાબર 1, આની સાથે સરખાવવાનું. ત્રીજું આ 3z વર્ગ બરાબર 1, બાકી 0 છે. શું સરખાવવાના? તો x વર્ગ બરાબર 1/2, x બરાબર પ્લસ માઇનસ 1/√2, y વર્ગ બરાબર 1/6 પ્લસ માઇનસ 1/√6, z વર્ગ બરાબર 1/3 પ્લસ માઇનસ 1/√3. આ એક્સ વાય ઝેડ શોધો. આવી ગયો એક્સ વાય ઝેડ. છે સાવ સહેલો દાખલો. કંઈ નથી, ખાલી આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો છે. મળી ગયો એક્સ વાય ઝેડ. પૂછાઈ જાય 3 માર્ક. ઓકે, જોજો દાખલા નંબર 14 MCQ છે. એ સમિત અને વિસમિત બંને હોય તો 4 ઓપ્શન આપ્યા છે. હવે પહેલું જોજો. એ સમિત હોય તો a ડેશ બરાબર a અને વિસમિત હોય તો a ડેશ બરાબર માઇનસ a થાય. બંને હોય એમ કીધું છે. એટલે સમિત હોય તો a ડેશ બરાબર a, વિસમિત હોય તો a ડેશ બરાબર માઇનસ a. તો આ બે a ડેશ સરખાઈ દો તો a બરાબર માઇનસ a. હવે ઉડે નહીં હોય એ આ બાજુ લેવાય. તો 2a બરાબર o થઈ જાય. શૂન્ય શ્રેણિક, 0 નહીં, આ શ્રેણિક છે એટલે આ બાજુ 0 ના લખાય, o લખાય. તો a બરાબર શું થઈ ગયું? o. a શૂન્ય શ્રેણિક છે. ઓપ્શન હોય જ એક. ટૂંકમાં સાવ સહેલો છે, કંઈ નથી.
સમિત હોય તો એ ડેશ બરાબર એ, વિસમિત હોય તો એ ડેશ બરાબર માઇનસ. આ બંને બરાબર એ ડેશ હોય તો આ બે સરખાઈ દીધા. આ ડાબી બાજુ 2a બરાબર ઓ તો એ બરાબર ઓ, શૂન્ય શ્રેણિક. જીરો ના લખાય, ખાલી એટલું જોજો. એને જીરો ના કહેવાય, શૂન્ય શ્રેણિક કહેવાય. હવે આ ઉદાહરણ 27, આ સમિત વિસમિત પરિવર્ત શ્રેણિકની રીતનો છેલ્લો દાખલો. અહીંયા આ રીત પૂરી થઈ જાય. ઓકે, જોજો. એ અને બી સમાન કક્ષાવાળા સમિત શ્રેણિક છે. પહેલું તો એ અને બી સમિત શ્રેણિક છે. એનો અર્થ એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી. આ રકમમાં આપ્યું છે. સાબિત કરો કે એ બી સમિત હોય તો અને તો જ એ બી બરાબર બી એ. ટૂંકમાં એને બીનો ગુણાકાર, એમાં ક્રમનો નિયમ આવે, એવો અર્થ થયો. બાકી શ્રેણિકમાં ક્રમ ના હોય, ક્રમનો નિયમ ના હોય. બીજું, આ તો અને તો જ એટલે 11મું ધોરણનું એક પ્રકરણ, લોજિક, તર્કશાસ્ત્ર. તો અને તો જ એટલે બે સાબિત કરવા પડે. એટલે પહેલાં એ બી સમિત હોય તો આ ગુણાકાર સરખો થાય એવું સાબિત કરવાનું. બીજી વાર ઊંધું, આ એ બી બરાબર બી હોય તો એ બી સમિત સાબિત કરવાનો. તો અને તોનો અર્થ બે બાજુ સાબિત કરવાનો. 11મા ધોરણમાં એક પ્રકરણ ભણેલા છે તર્કશાસ્ત્ર, એના આધારે આ ખબર પડે. તો અને તો જ ડબલ ઇમ્પ્લાઇઝ કહેવાય. તો પહેલું, ધારો કે એ બી સમિત શ્રેણિક છે. ઓકે, આ પક્ષમાં લઈ લીધું ને આ સાબિત કરીશ. હવે એ બી સમિત શ્રેણિક હોય તો એ બીનો ડેશ બરાબર શું થાય? એ બી થાય. એ બી સમિત શ્રેણિક તો એ ડેશ બરાબર એ. આ જ સૂત્ર, એ બીનો ડેશ બરાબર એ બી. આના આધાર લખ્યું. હવે આનું સૂત્ર લખું છું, જોજો. એ બી ડેશનું સૂત્ર શું? બી ડેશ એ ડેશ. થાય કે નહીં? આ બાજુ આ સૂત્ર મૂકી દીધું, ક્રમ બદલે ને ડેશ થાય. બી ડેશ બરાબર બી મૂકી દઉં, એ ડેશ બરાબર એ મૂકી દઉં તો બી એ બરાબર એ બી. તો એ બી સમિત હોય તો એ બી બરાબર બી એ સાબિત થઈ ગયું. બીજી વાર, ધારો કે એ બી બરાબર બી. તો આ સમિત સાબિત કરીશ. સમિત સાબિત કરવું હોય તો એની રીત તો ફિક્સ જ છે કે એ ડેશ બરાબર એ આવવું જોઈએ. એ બી સમિત સાબિત કરવું હોય તો એ બી ડેશ બરાબર એ બી આવવું જોઈએ, આવવું જોઈએ. એ સાબિત કરશું. જુઓ, સૂત્ર મૂકું પહેલાં તો આનું. આમાં પહેલાં સૂત્ર મૂકીશ, બી ડેશ એ ડેશ. ઓકે, હવે બી ડેશ બરાબર શું મૂકી દઈશ? બી. એ ડેશ બરાબર શું મૂકી દઈશ? એ તો રકમમાં આપ્યું જ છે કે એ ડેશ બરાબર એ અને બી ડેશ બરાબર બી, કારણ સમિત છે એમ આપ્યું છે. હવે બી આવ્યું, બી એ બરાબર એ બી મૂકી દઈશ અહીંયાથી. આ મૂકી દીધું. તો જુઓ જોઈ, એ બી ડેશ બરાબર એ બી થઈ ગયું. તો ડેશ બરાબર એ આવે, એનો ડેશ બરાબર એ, એટલે આ શું થઈ ગયું? સમિત. અને તેથી એ બી સમિત શ્રેણિક છે. બોલો, ખ્યાલ આવે? એકવાર આ પક્ષ તરીકે લેવાનું, આ સાબિત કરવાનું. બીજી વાર આ પક્ષમાં લેવાનું, આ સાબિત કરવાનું. ફરી વાર જોઈ. અને આ તો રકમમાં જ છે, જો એ અને બી સમિત છે એટલે ડેશ બરાબર એ થાય, બી ડેશ બરાબર બી થાય. એ તો આપેલું જ છે. હવે પહેલી વાર લીધું, ધારો કે એ બી સમિત છે તો પહેલાં તો મેં સમિતનું જ સૂત્ર મૂકી દીધું કે એ બી ડેશ બરાબર એ બી થવું જોઈએ, સમિત હોય એટલે. હવે આનું સૂત્ર મૂક્યું, એ બી ડેશ ગુણધર્મ, બી ડેશ એ ડેશ, પરિવર્તનો ગુણધર્મ, ક્રમ બદલાય ડેશ થાય. બી ડેશ બરાબર બી, એ ડેશ બરાબર એ મૂકી દીધું, બી એ બરાબર એ બી, એટલે એ બી બરાબર બી એ થઈ ગયું ને. આનો અર્થ આ જ થાય ને ભાઈ. ડાબા જબા તો બદલાઈ શકાય ને. એક સાબિત થયું. બીજી વાર હું તો આને પક્ષમાં લીધું કે ધારો કે એ બી બરાબર બી એ છે. હવે એ બી સમિત સાબિત કરવો જોઈએ. સમિત સાબિત કરવાની એક જ રીત છે કે એનો ડેશ બરાબર એ શ્રેણિક આવી જવો જોઈએ. જેનો ડેશ લખો એ પાછું આવી જવું જોઈએ. તો એ બીનો ડેશ બરાબર એ બી સાબિત કરવું છે એટલે એ બી ડેશ લખ્યું. પહેલાં સૂત્ર મૂક્યું ગુણધર્મનું, ક્રમ બદલાય ડેશ થાય, બી ડેશ એ ડેશ. હવે બી ડેશ બરાબર બી, એ ડેશ બરાબર એ મૂક્યું એટલે બી આવ્યું. પછી આ ધાર્યું છે કે એ બી બરાબર બી એ, તો બી એ બરાબર એ બી મૂકી દીધું. તો એ બી ડેશ બરાબર એ બી આવી ગયું, એનો અર્થ એ બી સમિત શ્રેણિક છે. તો અને તો જ એટલે બે હામ સાબિત કરવાના.
તો અહીંયા પરિવર્ત, સમિત, વિસમિત આજે 3.3નો ટોપિક લીધો હતો ને એ પૂરો થાય છે. એક ઉદાહરણ 22 તમારે એક્સ્ટ્રામાં કરી દેવાનું. હા મેં ગણાવી દીધા આગળ બે શરૂઆતમાં છે એ જ રીત છે. એટલે આ એક વધારાનું તમે કરી દેજો એટલે અહીંયા આ ટોપિક આપણો પૂરો થાય. આગળ નવા ટોપિક માટે નવા લેક્ચરમાં મળીશું. આજે આટલું ઘણું તૈયાર કરી દઉં. સરસ.